તો મુકેશ અંબાણીએ તાજેતરની અંદર જે પ્રાઇવેટ જેટ ખરીદેલું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના ધનિકોની યાદીમાં સામેલ અને દુનિયાભરમાં જાણીતા મુકેશ અંબાણી અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે। આ વખતે પણ એક એવી બાબતે ચર્ચામાં આવ્યા છે કે એમણે દુનિયામાં કોઈની પાસે નથી એવું પ્રાઇવેટ જેટ ખરીદ્યું છે જેની કિંમત સાંભળીને તમારી આંખ પોળી થઈ જશે। હું તમને એમ કહી શકું કે એક રોલ્સ રોયસ જે 5 કરોડની કિંમતની હોય એવી 200 રોલ્સ રોયસ કાર તમે ખરીદી શકો એટલી આ એક પ્રાઇવેટ જેટની કિંમત છે। તો મુકેશ અંબાણીએ તાજેતરની અંદર જે પ્રાઇવેટ જેટ ખરીદેલું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના ધનિકોની યાદીમાં સામેલ મુકેશ અંબાણી અનેક વખતે ચર્ચામાં રહે। હમણાં તાજેતરમાં જ એમના પુત્ર અનંત અંબાણીના લગ્નને કારણે મુકેશ અંબાણી દુનિયાભરમાં ચર્ચામાં હતા। હવે ફરીથી એક વખત મુકેશ અંબાણી એટલા માટે ચર્ચામાં આવ્યા છે કે એમણે પ્રાઇવેટ જેટ બોઈંગ 737 મેક્સ 9 ખરીદ્યું છે અને આ દુનિયાનું એકમાત્ર જેટ છે કે જે મુકેશ અંબાણી પાસે છે। મતલબ કે દુનિયામાં કોઈની પાસે આટલું લક્ઝરિયસ જેટ નથી અને ભારતમાં આ પહેલું અલ્ટ્રા લક્ઝરી પ્રાઇવેટ જેટ છે। હવે તમને જે જાણવામાં સૌથી વધારે રસ પડશે કે ભાઈ આ મુકેશ અંબાણીએ જે જેટ ખરીદ્યું છે પ્રાઇવેટ જેટ એ કેટલા રૂપિયાનું છે। તો મુકેશ અંબાણીએ જે પ્રાઇવેટ જેટ બોઈંગ 737 મેક્સ 9 ખરીદ્યું છે એની કિંમત છે 1000 કરોડ રૂપિયા। હવે આ વિમાનને ક્યારનું ઘણા સમયથી તૈયાર કરવામાં આવી રહ્યું હતું, કારણ કે અંબાણી પરિવારે પોતાની રીતે આ વિમાનની અંદર જે એનું ઇન્ટિરિયર છે એ જાતે બનાવવાનું કીધેલું હતું। એટલે પોતે અંબાણી પરિવારે જે પ્રમાણે સજેશન કરેલા હતા એ પ્રમાણે આ જે વિમાન છે એમાં મોડિફાઈડ કરવામાં આવ્યા અને ઘણા સમયથી આ વિમાન બનાવવામાં આવી રહ્યું હતું। ભારત આવતા પહેલાં ઓગસ્ટ મહિનામાં હમણાં 27 ઓગસ્ટના દિવસે આ વિમાન ભારતમાં આવ્યું છે, પણ એ પહેલાં બેસલ, જીનીવા, લંડન આ બધા એરપોર્ટ ઉપર 6 વખત ટ્રાયલ કરવામાં આવી હતી કે વિમાન બરાબર ઓપરેટ કરે છે કે નથી કરતું। અને આ જે વિમાન છે એને મોડિફાઈડ કરવામાં આવેલું છે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં આવેલા બોઈંગના રેન્ટન પ્રોડક્શન ફેસિલિટીની અંદર આ આખું વિમાન એસેમ્બલ કરવામાં આવ્યું। આ વિમાન જે છે એને એવું કહેવામાં આવે છે કે એ આકાશમાં ઉડતી એક 7 સ્ટાર હોટલ છે એવી જબરજસ્ત સુવિધા આની અંદર છે। હવે સ્વાભાવિક રીતના જ છે કે જેટલું તમે મોણ નાખો એટલું એ સારું બનવાનું છે। 1000 કરોડ રૂપિયાનો ખર્ચો કરો એટલે સ્વાભાવિક જ છે કે એની અંદર જે સુવિધા હશે એ તો બધી અદ્ભુત અને લક્ઝરિયસ જ હશે। આ વિમાનની અંદર જે કેબિન આવેલી છે એ એટલી મોટી વિશાળ કેબિન છે અને મોટા કાર્ગો સ્પેસ એની અંદર છે। આની અંદર બે જે એન્જિન છે એ CFMI LEAP 1B એન્જિન છે જે બહુ પાવરફુલ એન્જિન તરીકે માનવામાં આવે છે અને આ જે વિમાન છે એનો નંબર છે MSN 8401। બીજું આ વિમાનની ખાસિયત એ છે કે એક વખતની અંદર એક જ વખતે કશે પણ સ્ટોપેજ કર્યા વગર 11,770 કિલોમીટર સુધી આ વિમાન ઉડી શકે અને કલાકના 870 કિલોમીટરની ઝડપે વિમાન ઉડી શકે એવી ક્ષમતા છે। હવે 27 ઓગસ્ટના દિવસે આ વિમાન બેસલથી દિલ્હી આવ્યું છે અને 6234 કિલોમીટરનું અંતર કાપીને આવ્યું અને આ વિમાનને બેસલથી દિલ્હી આવવામાં 9 કલાક થયા। અત્યારે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે આ મુકેશ અંબાણીનું આ પ્રાઇવેટ જેટ છે એ દિલ્હી એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પાસે લેન્ડ કરવામાં આવેલું છે અને ટૂંક સમયની અંદર મુંબઈમાં આવશે। એની જે જેટની જે બારી છે, વિન્ડોઝ છે, એ સામાન્ય જે વિમાનો હોય એના કરતાં 20% જેટલી મોટી છે।
હવે અંબાણી પરિવાર લક્ઝુરિયસ કાર માટે તો જાણીતું જ છે, પરંતુ લક્ઝુરિયસ જેટ માટે પણ એટલું જ જાણીતું છે. અંબાણી પરિવારની પાસે આ જે નવું પ્રાઇવેટ જેટ આવ્યું એની સાથે આ 10મું પ્રાઇવેટ જેટ થઈ ગયું. આ પહેલાં એમની પાસે બોમ્બાર્ડિયર ગ્લોબલ 6000 છે, એમ્બ્રેયર ERS 135 છે, 2 ડિસોલ્ટ ફાલ્કન 900, આ બધા જે પ્રાઇવેટ જેટ છે એ પણ એમની પાસે છે. હવે મુકેશ અંબાણી પાસે 9 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે અને એમને પ્રાઇવેટ જેટ રાખવાનો પણ જબરજસ્ત શોખ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.